સુરત શહેરમાં 31 માર્ચ 2025ની મધરાત્રે બરાબર 1:15 વાગે બનેલી હિંસક ઘટના હવે માત્ર હુમલા સુધી સીમિત નથી રહી। તપાસમાં આરોપીઓ પર છેતરપિંડી, જીએસટી ચોરી અને ગેરકાયદેસર બાંધકામની પણ શંકા ઊભી થઈ છે, જેને લઈને શહેરમાં ક્રાઇમ સર્કલમાં ભારે ચકચાર છે। ઘટનાની ફરિયાદ પીડિત મોહમ્મદ સેજલબુલ રઝાક ફુફિયાએ 11 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 7:45 કલાકે લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી। પીડિતના જણાવ્યા મુજબ આરોપીઓએ માત્ર ઝઘડો અને શારીરિક ઈજા પહોંચાડવાનો પ્રયાસ જ નહીં કર્યો, પરંતુ જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી અને લાંબા સમયથી આર્થિક તથા ગેરકાયદેસર દબાણ ચલાવી રહ્યું હતું। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ચોરી અને ગેરકાયદેસર બાંધકામ આક્ષેપોની દિશામાં પણ પુરાવા એકત્ર કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે। તેમને પકડી પાડવા માટે વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, બેંક ટ્રાન્ઝેક્શન અને મિલકતના દસ્તાવેજો ચકાસી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પુરાવો મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આ બનાવથી શહેરના વેપારી વર્ગ અને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। લોકોની માંગ છે કે માત્ર હુમલાના કેસમાં જ નહીં પણ તમામ આર્થિક ગુનાઓમાં પણ આરોપીઓને કડક સજા થાય। લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જે કોઈને આરોપીઓના સ્થાન, જીએસટી ચોરી અથવા ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી હોય તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।